હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી ચેનલ ખાના પીના ફૂડ્સમાં। તો આજે આપણે બનાવીશું ભરેલા મરચાંના ભજીયા, જેને વરસાદમાં ખાવાની ખૂબ જ મજા આવે છે અને તે એકદમ ઝટપટ બની જાય છે। તો ચાલો હવે આપણે તેને બનાવવાનું ચાલુ કરીશું। તો સૌથી પહેલાં આપણે મરચાંનું સ્ટફિંગ તૈયાર કરી લેશું। તો તેના માટે મેં અહીંયા એક તપેલીમાં થોડું તેલ લીધું છે અને તેલ ગરમ થાય એટલે આપણે તેમાં રાઈ નાખી દઈશું અને ત્યાર પછી આપણે તેમાં જીરું અને હિંગ નાખીશું અને પછી આપણે તેમાં થોડી ડુંગળી નાખીશું। ડુંગળી તેલમાં સતળાઈ જાય એટલે આપણે તેમાં હળદર અને ટમેટાં નાખી દઈશું અને પછી આપણે તેને મિક્સ કરી લેશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, જેથી કરીને ટમેટાં જલ્દી સોફ્ટ થઈ જાય। પછી આપણે તેમાં લાલ મરચું પાવડર નાખીશું। મરચું તેલમાં પાકી જાય એટલે આપણે તેમાં બાફેલા બટેકા એડ કરીશું અને પછી આપણે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। આપણે તેમાં ધાણા જીરું પાવડર અને લીલી કોથમીર નાખીશું। પછી મેં અહીંયા ચવાણું લીધું છે, તેને આપણે ખૈણીમાં અધકચરું એવું પીસી લેશું। ચવાણું પીસાઈ જાય એટલે આપણે તેને મસાલા સાથે એડ કરી દઈશું અને પછી આપણે તેમાં અડધું લીંબુનો રસ નાખીશું। પછી આપણે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। તો હવે આપણું સ્ટફિંગ બનીને તૈયાર છે, આપણે તેને સાઈડ ઉપર મૂકી દઈશું। મેં અહીંયા જે મોટી સાઈઝના મરચાં આવે છે એ લઈ લીધા છે અને પછી હવે આપણે તેને સાઈડ ઉપર આ રીતે કટ લગાવી લેશું। એવી જ રીતે આપણે બધા જ મરચાંને કટ લગાવી લેશું। પછી આપણે મરચું તૂટે નહીં એ રીતે આપણે તેમાં સ્ટફિંગ ભરી લેશું। એકદમ હળવા હાથે ધીમે ધીમે આપણે તેને ભરી લેશું। આવી રીતે આપણે બધા જ મરચાંને ભરીને તૈયાર કરી લેશું। પછી હવે આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું। જ્યાં સુધીમાં તેલ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે ચણાનું બેટર તૈયાર કરી લેશું। તો તેના માટે આપણે એક બાઉલમાં 5 થી 6 ચમચી જેટલો ચણાનો લોટ લઈ લેશું અને પછી આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચીથી થોડું ઓછું એટલા બેકિંગ સોડા એડ કરીશું। હવે આપણે તેમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને તેનું એકદમ સ્મૂધ એવું બેટર બનાવી લેશું। એકહારે વધારે પાણી એડ નથી કરવાનું, જે પ્રમાણે પાણીની જરૂર પડે એ પ્રમાણે આપણે પાણી એડ કરતા જઈશું અને તેનું બેટર બનાવી લેશું। તો ત્યાં સુધીમાં તેલ પણ ગરમ થઈ ગયું છે। તો હવે આપણે જે ભરેલા મરચાં રાખેલા એ મરચાંને આપણે બેટરમાં ડીપ કરી લેશું અને ત્યાર પછી આપણે તેને ફ્રાય કરી લેશું। એક પછી એક એવી જ રીતે આપણે બધા જ મરચાંને ફ્રાય કરવા માટે મૂકી દઈશું। લગભગ 2 મિનિટ જેટલો સમય થાય એટલે આપણે તેને બહાર કાઢી લેશું। તો તૈયાર છે ચાલુ વરસાદમાં ખાવાની મજા પડી જાય તેવા ભરેલા મરચાંના ભજીયા। તમે જોયું ને, તેને બનાવવા તો કેટલા સહેલા છે। તો તમે પણ એક વખત આ રીતે વરસાદની સિઝનમાં જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આગળ તમે કઈ રેસીપી જોવા માંગો છો એ પણ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।